સ્કિન રોગ થતા હોય છે તો એમાં કેવા પ્રકારના ખોરાક ખાવા જોઈએ અને કેવા પ્રકારના ખોરાક ના ખાવા જોઈએ? ખાવામાં તો અત્યારે છે ને હેલ્ધી ફૂડ જે આપણે જોઈતા હોય છે કે આ હેલ્ધી ફૂડ ને અનહેલ્ધી ફૂડ. હેલ્ધી ફૂડની કેટેગરીમાં જે આવે સ્પ્રાઉટ્સ છે એટલે કે કઠોળ જે આવે છે, પછી ગ્રીન વેજીટેબલ્સ એટલે લીલોતરી શાક, અને બીજું ફ્રૂટ્સ. આ જે નેચરલ વસ્તુ જે હોય છે એ કોઈ મોટા ભાગે આડઅસર કરશે નહીં, એટલે નેચરલ ફૂડ ઉપર જ વધારે ડિપેન્ડ રાખો. પાણી વધારે પીવો. પાણી ઓછું પીવાથી પણ સ્કિન પ્રોબ્લેમ ઘણા થતા હોય છે, અને પાણી વધારે પીવો એટલે સ્કિન ગ્લો પણ રહે, સારું રહે. અને કયા ફૂડ અવોઇડ કરવા જોઈએ એમાં જોઈએ તો અત્યારે જંક ફૂડમાં બોલું મસાલાવાળું અને તેલવાળું, એટલે અમે પેશન્ટને સલાહ આપતા હોય કે મસાલાવાળું તેલવાળું લાલ દેખાય, તળેલું દેખાય, તેલવાળું લાલ હોય એવું બને ત્યાં સુધી ઓછું લેવું. પછી જે પ્રોસેસ્ડ ફૂડ હોય જે તમારે ઘણા ટાઈમ પહેલાં બનાવીને પછી રાખ્યું હતું, પ્રોસેસ્ડ ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, અને નેચરલ ફૂડ હોય એ વધારે ગ્રહણ કરવું જોઈએ.